ઈચ્છાપુર પોલીસે અનડિટેક્ટ મોટરસાયકલ ચોરીનો ગુનો ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. ભાઠા ગામ પાસે રાખલનગર ઝુંપડપટ્ટીમાંથી આરોપી સાથે મુદ્દામાલ કબજે કર્યો છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશન હેઠળ ભાઠા ગામના રાખલનગર ઝુંપડપટ્ટી ખાતેથી એક સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી થયાનો ગુનો નોંધાયો હતો. આ ગુનો ઉકેલવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા ઈચ્છાપુર પોલીસને ખાસ સૂચના આપવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોયલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેપી જાડેજાની સૂચનાનું પાલન કરી સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરી. ટીમમાં હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ અભયસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ ભરતસિંહનો સમાવેશ હતો. પોલીસ ટીમે ઘટના સ્થળ અને આસપાસના રસ્તાઓ પર આવેલા લગભગ 35 સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી. ટેકનિકલ અને માનવ સ્ત્રોતોમાંથી મળેલી માહિતીના આધારે પોલીસે મુખ્ય સંશયિત તરીકે ગણેશ રામકિશનભાઈ રાઠોડને ઓળખી કાઢ્યો હતો, જેથી પોલીસે આરોપી ગણેશ રાઠોડને રાખલનગર ભાઠા ગામથી ઝડપી લીધો હતો. તેની પાસેથી ચોરાયેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ પણ બરામદ કરવામાં આવી છે. આરોપીને ધરપકડ કરી વધુ પૂછતાછ કરવામાં આવી રહી છે.